નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 17મી મેના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયોની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. કરંટ અફેરની ઈ બુક મેળવવી હોય, હાર્ડ કોપી જોઈતી હોય તમારા ઘરે તમે કોપી મંગાવી શકો છો આપણા કરંટ અફેરની. તો એ માટે તમારે આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો, એપ્લિકેશનની લિંક મળી જશે, એપ્લિકેશનમાંથી ઓર્ડર કરી શકો છો. વોટ્સએપમાંથી પણ તમને ઓર્ડર કરવું હોય તો છૂટ છે. QR કોડ મોકલી દેશું, પેમેન્ટ કરી દો, એડ્રેસ આપી દો તો પણ તમને મોકલાઈ દેશું. બરાબર, ગુજરાતના કોઈ પણ સ્થળે કોઈ પણ ગામડામાં રહેતા હોય તો પણ તમને મોકલી આપશું. ઓકે, તો જેટલા પણ કરંટ અફેર યુટ્યુબમાં પણ અવેલેબલ ના હોય એ બધા કરંટ અફેર પણ આપણે બનાવેલા જ છે. તો એ આપણે પેઇડ કોર્સની અંદર હોય છે, તો એ તમે આવીને આપણી એપ્લિકેશનમાંથી એક્સેસ કરી શકો છો. શરૂ કરીએ આજનો આપણો વિડીયો 17મી મેના કરંટ અફેર. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર ભારતમાં સાયબર અપરાધમાં સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા છે? તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર સાયબર અપરાધના સૌથી વધારે કેસો તેલંગાણામાં યોજાયા છે. તો આન્સર આવશે તેલંગાણા. હાલમાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આ રિપોર્ટ આપ્યો છે. સાયબર અપરાધના સૌથી વધારે કેસો છે ઓકે એ તેલંગાણામાં થયા છે. ત્યાંના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. ઓકે, સાયબર અપરાધના કેસોમાં 2023ની સરખામણીએ 24માં 14% વધારો થયો છે. ઓકે, કેટલા ટકા? 14%. ઘણો કહેવાય. ઓકે, બાકી સૌથી વધારે આત્મહત્યાના કેસો એ કર્ણાટકના બેંગ્લોરમાં થયા. 1,20,000 વ્યક્તિની આત્મહત્યા થતી હતી. બેંગ્લોર સૌથી આત્મહત્યામાં ટોચના સ્થાને છે. સાયબર ક્રાઇમની અંદર છે તેલંગાણા પહેલા ક્રમે છે. 2025માં ગંભીર અપરાધો છે એની અંદર 6%નો ઘટાડો નોંધાયો. ગંભીર અપરાધો જે છે એમાં 6% ઘટ્યા. ઓકે, અને ડ્રગ્સ ઓવરડોઝથી થતા મૃત્યુ છે એમાં પ્રથમ સ્થાન તમિલનાડુનું આવે, બીજું ક્રમ પંજાબનું આવે. ડ્રગ્સ અને ઓવરડોઝથી થતા મૃત્યુ. ક્લિયર? મહિલાઓ વિરુદ્ધ અપરાધોની સંખ્યા 2023માં 4.48 હતી, તે 24માં વધીને 4.51 થઈ. તો આ વધ્યા છે, ઘટ્યા નથી. અને SC/ST વિરુદ્ધના કેસોમાં પણ 3.6%નો વધારો નોંધાયો છે. તે પણ આપણે યાદ રાખીશું. બાકી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આ આપ્યું છે તો એનું યાદ રાખશું. 1986માં આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની સ્થાપના થઈ હતી. અને આની સંસ્થાની સ્થાપના માટે કઈ સમિતિ ભલામણ કરી? તો ટંડન સમિતિના ભલામણના આધારે આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સ્થપાય. ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટની ઉજવણી ક્યારે થઈ? આ 16 મે ગઈકાલે હતું ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ. તો આ દિવસે કંઈ ખાસ હતું? તો ચોક્કસ હતું. 16 મે 1960 લેઝરનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, એટલા માટે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ તરીકે ઉજવાય છે. થિયોડોર મેમન નામના વૈજ્ઞાનિક જે છે એમણે લેઝરનું સફળ પરીક્ષણ કર્યું હતું. તો એની યાદમાં 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ હતો, તો ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ ઉજવાય છે. લેઝરનું પૂરું નામ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન, આ એનું ફૂલ ફોર્મ છે. તો એ પણ આપણે યાદ રાખી લેશું. 16 મે ઘણા બધા દિવસો આવી ગયા. આપણે ગઈકાલે સિક્કિમનો સ્થાપના દિવસ જોયો હતો, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ જોયો હતો, આજે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ જોઈ લીધો. અને હજી એક દિવસ છે 16 મે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય શાંતિ એકજૂટતા દિવસ, જેને કહેવાય ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર એન્ડ ઇન પીસ. ચારે ચાર દિવસો 16મી મે ઉજવાય છે. એક દિવસ 17મી મે નો ચર્ચા કરી લઈએ. વર્લ્ડ હાઇપરટેન્શન ડે ક્યારે ઉજવાય? 17 મે આજે છે વર્લ્ડ હાઇપરટેન્શન ડે. બધા પોતાનું બીપી એક વખત મપાઈ આવજો ડોક્ટર આગળ. તો ઓપ્શન સી આપણો 17 મે આપણો આન્સર થશે. તો હાલમાં જ છે વર્લ્ડ હાઇપરટેન્શન ડે 17 મે ઉજવાયેલો છે. ઉચ્ચ રક્તચાપ દિવસ પણ કહેવાય છે ગુજરાતીમાં, વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ. 26ની થીમ નથી આવી, આવશે તો પીડીએફમાં અપડેટ કરી દઈશું, મતલબ ઈ બુક આવે એમાં. 2005માં સૌથી પહેલી વખત વર્લ્ડ હાઇપરટેન્શન ડે ઉજવાયેલો છે. હેતુ શું? તો કે હાઈ બ્લડ પ્રેશરની જે બીમારી છે એના પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. સંયુક્ત કમાન્ડર સંમેલનોની બીજી આવૃત્તિનું આયોજન કયા સ્થળે થયું? મેં તમને કીધું હતું હું તમને કરાવીશ, તો ચોક્કસ કરાવું. બરાબર, તો ઓપ્શન બી રાજસ્થાન. આપણે પેલા જયપુર જોઈ ગયા હતા, રાજસ્થાનની અંદર થયું. થોડીક ચર્ચાઓ ડીપમાં કરીએ તો સંયુક્ત કમાન્ડર સંમેલન, જેને કહેવાય જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ, બીજી આવૃત્તિ ક્યાં થઈ? તો કે રાજસ્થાનના જયપુરમાં થઈ. 7-8 મે દરમિયાન થઈ હતી. નવા ક્ષેત્રમાં સૈન્ય સહાયતા છે, ઓકે, અહીંયા કરવામાં આવી હતી. સૈન્ય સહાયતાની ક્ષમતા માટે આ સંમેલન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની અંદર છે રાજનાથસિંહ અને ભારતના બીજા CDS અનિલ ચૌહાણ છે, બંને હાજરી આપી હતી. ઓકે, પહેલી આવૃત્તિ ક્યાં થઈ હતી? લખનૌમાં થઈ હતી, યુપીની અંદર. બીજી થઈ રાજસ્થાનના જયપુરમાં. ઓકે, અહીંયા ઓપરેશન સિંધુની પણ થોડીક ચર્ચા થઈ. ઓપરેશન સિંધુની સૌથી પહેલી વર્ષગાંઠ ઉજવી 7 મે આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું, જે
પુલવામા નહીં પણ પહેલગામ અટેક જે થયો હતો, ઓકે, તો એના રિસ્પોન્સમાં ભારતે ઓપરેશન સિંદૂર કર્યું હતું, પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા ઓપરેશન સિંદૂરથી. ઓકે, તો પહેલગામની ઘટના ક્યારે બની હતી? ઓકે, 22 એપ્રિલ 2025, અને આપણે ઓપરેશન કર્યું એના રિસ્પોન્સમાં 7 મે 2025. ક્લિયર? તો યાદ રાખજો, ઓપરેશન સિંદૂર કર્યું અને પહેલગામ અટેક થયો તો 22 એપ્રિલ આસપાસ. હવે થોડાક રાજસ્થાનના જયપુરમાં, મારે તમને કીધું રિવિઝન કરાવું તો ઘણી બધી ઇવેન્ટો થઈ છે, જેમ કે આઈફા એવોર્ડ થયો તો રાજસ્થાનના જયપુરમાં થયો હતો. 3R ફોરમની બેઠક પણ રાજસ્થાનના જયપુરમાં થઈ હતી. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 5મી આવૃત્તિ પણ રાજસ્થાનમાં થઈ હતી. ભારત વિસ્તાર કાર્યક્રમ રાજસ્થાનમાં થયો. ભૈરવ બટાલિયન છે, ઓકે, એમના દ્વારા ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન પણ રાજસ્થાન ખાતેથી કરવામાં આવેલું છે. તો આ બધી જ ઘટના રાજસ્થાનમાં થઈ હતી, એ યાદ રાખજો. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ CBFC ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો CBFC ના નવા અધ્યક્ષ બન્યા છે શશી શેખર વેમ્પતિ. તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ શશી શેખર વેમ્પતિ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે. 3 વર્ષના સમયગાળા માટે એમને નિયુક્ત કર્યા છે. CBFC છે ભારતના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. CBFC ની થોડીક વાત કરીએ તો 1951માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હી, મુંબઈમાં છે. RBI નું મુંબઈમાં છે, BCCI નું મુંબઈમાં છે, SEBI નું મુંબઈમાં છે. ઓકે, આ બધાના હેડક્વાર્ટર મુંબઈમાં છે. ઓકે, બાકી બીજી નિયુક્તિઓ યાદ રાખી લે. RBI ના હમણાં ડેપ્યુટી ગવર્નર બન્યા છે રોહિત જૈન, એમને યાદ રાખી લેજો. 4 ડેપ્યુટી ગવર્નર હોય. RBI ની અંદર કેટલા ડેપ્યુટી ગવર્નર હોય? તો કે 4 ડેપ્યુટી ગવર્નર ઓર 1 ગવર્નર હોય, એ છે સંજય મલ્હોત્રા, એમને પણ યાદ રાખી લેજો. નીતિ આયોગના ઉપાધ્યક્ષ બન્યા અશોક કુમાર લાહિડી. ઓકે, અને ભારતના CGDA બન્યા છે, કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ, એ બન્યા છે અનુગ્રહ નારાયણ દાસ, એને પણ યાદ રાખી લેજો. વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે. વંદે માતરમની રચના કોણે કરી? બંકિમચંદ્ર ચેટર્જી. કોઈને ન આવડે એવું ન બને, બરાબર, કેમ કે બંધારણ આપણે વાંચતા હોય એમાં પણ આવતું હોય. ઓકે, હવે ચર્ચામાં શા માટે છે વંદે માતરમ? 150મી વર્ષગાંઠના લીધે તો છે જ. ઓકે, તો અહીંયા એક અગત્યનો નિર્ણય એ લેવાયો કે એક આપણો એક્ટ છે, રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 નો, એને અંગ્રેજીમાં કહે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971. ઓકે, તો આના હેઠળ શું હતું? અત્યાર સુધી રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ છે અને ભારતનું બંધારણ, આ 3ના અપમાન છે એને દંડનીય ગુનો ગણવામાં આવતો હતો. ઓકે, તો હવે આની અંદર વંદે માતરમનો પણ સમાવેશ કરી લીધો છે. રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ, ભારતનું બંધારણ અને ઉપરાંત વંદે માતરમને પણ આની અંદર સામેલ કર્યું છે, જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રગીત. ઓકે, તો ભારતના બંધારણનો એક અનુચ્છેદ પણ છે 51, એની અંદર મૂળભૂત ફરજોની અંદર, જેમાં આપણું ફરજ બને છે રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, એ દરેક નાગરિકની ફરજ છે, પણ એમાં ક્યાંય રાષ્ટ્રગીતનો ઉલ્લેખ નથી. ઓકે, એ યાદ રાખજો. આ બંધારણની અંદર ક્યાંય ઉલ્લેખ નથી થયો, પણ આ એક્ટની અંદર આની અંદર સામેલ કરી લીધો છે. જે આ એક્ટ હતો એની અંદર વંદે માતરમને સામેલ કર્યું છે, પણ બંધારણના અનુચ્છેદની અંદર એમાં તમને વાક્ય સાચું છે ખોટું છે પૂછે તો એમાં રાષ્ટ્રગીત નથી ક્યાંય, રાષ્ટ્રગાન છે, રાષ્ટ્રધ્વજ છે, બરાબર. એ બધાનું સન્માન કરવું એની હેઠળ એ આપણી ફરજ છે. ઓકે, બાકી વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરી. કેમાંથી કરી? આનંદ મઠમાંથી કરી. ઓકે, 6 પદ ગાવાનો નિર્ણય લેવામાં આવેલો છે શાળાના તમામ ઓલાની અંદર. તો 6 પદ વંદે માતરમના ગવાય છે શાળાઓની અંદર, એ પણ આપણને નાના હતા ત્યારે ગાયેલા જ છે. પશ્ચિમ બંગાળના અને ભાજપના સૌથી પહેલા મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો સુવેન્દુ અધિકારી બન્યા છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. ઓકે, તો અગાઉ ચર્ચા થઈ ગઈ છે થોડી ઘણી, એટલે બહુ અહીંયા થોડુંક સ્પીડમાં લઈ લઈશ આ ટોપિકને. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી છે. 4 મે રિઝલ્ટ જાહેર થયા. 207 બેઠક ઉપરથી ભાજપે ચૂંટણી જીતી, બહુમત મળી. હા, અગત્યનો બહુ મહત્વનો પોઈન્ટ, કેટલામી વિધાનસભાની ચૂંટણી હતી? તો 18મી વિધાનસભાની ચૂંટણી હતી. ક્યાં? તો કે વેસ્ટ બંગાળની અંદર. ઓકે, એ યાદ રાખજો. 9મી મે. ઓકે, તૃણમૂલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ક્યારે? તો કે 2020માં. કોણ? સુવેન્દુ અધિકારી. ઓકે, 2020માં તૃણમૂલ કોંગ્રેસ એમણે છોડી દીધી, પછી ભાજપમાં જોડાઈ ગયા. ઓકે, અને એક વખત વિરોધ પક્ષના નેતા પણ હતા. ઓકે, 21 થી 26માં. બાકી 3 વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ ઉપર મમતા બેનર્જી રહી ચુક્યા છે. હાલમાં એમની હાર થઈ ચુકી છે
અને વિધાનસભાના ભંગનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. તો કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનસભાને ભંગ કરવાની સત્તા ધરાવે છે? તો 174 હેઠળ. એ પણ આપણે યાદ રાખશું. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એને કયા દેશ પર લગાવેલો પ્રતિબંધ દૂર કર્યો? તો બેલારુસ ઉપર પ્રતિબંધ. જો બે દેશો પર પ્રતિબંધ લગાવ્યો તો રશિયા યુક્રેન વોરને લીધે. ઓકે ને? તો આના લીધે રશિયા ઉપર પ્રતિબંધ લાગ્યો તો બેલારુસે થોડીક મદદ કરી હતી, એટલે બેલારુસ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. તો રશિયા યુક્રેન વોર જે થઈ એના લીધે બેલારુસ ઉપર પ્રતિબંધ લાગ્યો હતો. બેલારુસ ઉપરનો પ્રતિબંધ છે એ દૂર કર્યો છે. હજી રશિયા ઉપર પ્રતિબંધ યથાવત છે. સ્વાભાવિક છે, કદાચ આવનાર દિવસોમાં જતો પણ રહે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ 2028 જે લોસ એન્જલિસની અંદર ઓલિમ્પિક થવાના છે એ પહેલા બેલારુસ ઉપરથી પ્રતિબંધ એમણે હટાવી લીધો છે. તો લોસ એન્જલિસની અંદર ક્યારે થશે? 2028 14 થી લઈ 30 જુલાઈ દરમિયાન છે આ ઓલિમ્પિકનું આયોજન થશે. ઓકે. ઓલિમ્પિકમાં પુરુષોની T20 ક્રિકેટ સ્પર્ધાનો પણ સમાવેશ કર્યો છે. ઓકે. તો T20 ક્રિકેટ આ વખતે ઓલિમ્પિકની અંદર આવશે. ઓકે. બાકી વાત કરીએ તો 2024 જે ઓલિમ્પિક હતા એ ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી હતા. ઓકે. એમાં ભારત 71મા ક્રમ ઉપર હતું મેડલ ટેબલની અંદર. સિલ્વર એક જ મેળવ્યો છે ભારતે, નીરજ ચોપડાએ અપાવ્યો છે. 5 બ્રોન્ઝ મેળવ્યા, ટોટલ 6 મેડલ મેળવ્યા હતા. એમાંથી 5 બ્રોન્ઝ છે. મનુ ભાકર, સરબજીત સિંહ, સ્વપ્નિલ કુસાલે અને હોકી ટીમ આ બધાએ ભારતને બ્રોન્ઝ અપાવેલો અને એક નીરજ ચોપડાએ સિલ્વર અપાવેલો. અહીંયા ગોલ્ડ કોઈને નતો મળ્યો. બાકી આ બધી વાત થઈ ગઈ રશિયાનું. ઓકે. બેલારુસ 10મું સભ્ય બન્યું એસસીઓનું, એ પણ યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ અને આપણો આજનો વિડીયો પૂરો કરશું. હાલમાં જ કયા રાજ્યની સરકારે વાહનો પર ધર્મ આધારિત ચિહ્નો છે એના પર એના પ્રદર્શન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે? તો આ નાગાલેન્ડે કર્યું છે. ધર્મ આધારિત ચિત્ર ઘણા કારમાં રાખતા હોય તેના ઉપર પ્રતિબંધ નાગાલેન્ડે લગાવ્યો છે. ચંદ્રશેખર જોસેફ વિજયી કયા રાજ્યના 9મા મુખ્યમંત્રી બન્યા? તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બનેલા. હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા સંબોધિત સંયુક્ત કમાન્ડર સંમેલનના બીજા સંસ્કરણનું આયોજન આવી ગયો રાજસ્થાનના જયપુરમાં. હાલમાં ચર્ચામાં રહેલ કાઉ રિસ્ટોરેશન એન્ડ કન્ઝર્વેશન પાયલોટ પ્રોગ્રામ છે કયા રાજ્યની સરકારે શરૂ કર્યો છે? તો કેરલાએ શરૂ કર્યો છે. આન્સર આવશે કેરળ. બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી મીટિંગનું પ્રારંભ કયા સ્થળે થયો? આ કેરળના તિરુવનંતપુરમ ખાતેથી થયો. બ્રિક્સ સમિટ ભારતમાં થવાની છે, યાદ રાખજો. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ સાવિલ્સ એના રિપોર્ટ અનુસાર ભારતનું કયું શહેર છે એ વર્ષ 2035 સુધીમાં દુનિયાનું સૌથી ઝડપથી વધતું મોટું શહેર બનશે? તો આ કર્ણાટકનું બેંગ્લોર બનશે. સૌથી ઝડપથી વધતું મોટું શહેર બનશે બેંગ્લોર. આ પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ સાવિલ્સ છે એમના રિપોર્ટ અનુસાર કહેવામાં આવેલું છે. DRDO એ CBRN ફિલ્ડ ટ્રેનિંગ અને પ્રદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન કયા સ્થળથી કર્યું? આ દિલ્હી ખાતેથી કર્યું છે. રિયલ ટાઈમ ગવર્નન્સ અને લાસ્ટ મેલ ડિલિવરી માટે CPO પોર્ટલ કોણે લોન્ચ કર્યું? આ નીતિ આયોગે શરૂ કર્યું છે. કયા રાજ્યની સરકાર છે કયા રાજ્યની યુનિવર્સિટી છે જેનું નામ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી? એમણે સમાજશાસ્ત્રમાં મોદી તત્વ નામનું એક મોડ્યુલ સામેલ કર્યું છે. આ ગુજરાતમાં આવેલી છે સયાજીરાવ યુનિવર્સિટી. ગુજરાતમાં કઈ જગ્યાએ? વડોદરામાં. આના નિયમો બધા કરતા અલગ છે. હાલમાં કયા રાજ્યના યુવા વૈજ્ઞાનિક છે એમને ડોક્ટર શેખર સુમન છે એમને USA એટલે કે અમેરિકામાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી સન્માનિત કર્યું છે? તો આ આસામ રાજ્યના છે અને નામ છે એમનું શેખર સુમન. અમેરિકામાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી એમને સન્માનિત કર્યું છે. આસામ રાજ્યના છે. બસ, તો 17 મેનો વિડીયો સમાપ્ત કરીએ. મળીએ 18મી મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું.